નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો મોરબીના સનાળા રોડ ઉપર યુટિલિટી ગાડી ધડાકાભેર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સીસીટીવી કેમેરાની પોલ ભાંગી નાખ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો મોરબીમાં વહેલી સવારે નવા બસ સ્ટેશન પાસે એક યુટિલિટી ધડાકાભેર સીસીટીવી કેમેરાના પોલ સાથે અથડાતા પોલ ભાંગીને ગાડી ઉપર પડ્યો હતો. જોકે અવરજવર નહીવત હોય, કોઈ જાનહાની થઈ નથી, પણ યુટિલિટી કાર ચાલકને કાં તો ઝોલું આવી ગયું હોય કે પછી નશો કરેલી હાલતમાં હતો. તે બાબતે ત્યાં એકત્ર થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરનો સનાળા રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે. ત્યાં રોડ ક્રોસ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. એવા આ રોડ ઉપર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક યુટિલિટી વાળો ચાલક રોડ ખુલ્લો હોવાના કારણે ધૂમ સ્ટાઇલમાં જ આવ્યો હતો અને નવા બસ સ્ટેશનમાંથી બહાર નીકળવાના નાકા પાસે ઊભા કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને જોકે રોડ ઉપર કોઈ અવરજવર ન હોય એટલે કોઈ જાનહાની થઈ નથી. સીસીટીવી કેમેરાના પોલમાં સારું એવું નુકસાન થયું છે. જેકેએસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.